અમદાવાદ શહેરની આઈકે ડીઆરસીના વહીવટને લઈ હવે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર પાર્થિવરાજ કઠવાડિયાનો આક્ષેપ છે કે હોસ્પિટલ દ્વારા ઇન હાઉસ લોન્ડ્રીની વ્યવસ્થા છતાં લોન્ડ્રી સર્વિસીસ આઉટસોર્સ છે, તો લોન્ડ્રી કિચનની વ્યવસ્થા ઊભી કરવા 11.43 કરોડનો ખર્ચ કર્યો પણ ઉપયોગ નહીં, તો નવા બિલ્ડિંગમાં લોન્ડ્રી બનાવીને ઉપયોગમાં ન લેવાઈ, સાથે જ લોન્ડ્રી સેવા આઉટસોર્સ માટે ટેન્ડરિંગ પ્રક્રિયામાં નિયમોનો ધજાગરા ઉડ્યા છે કે જ્યાં માત્ર હોસ્પિટલની ચાદરો ધોવા મહિને 3 લાખનો ખર્ચ થાય છે। 17 વર્ષથી ઈશા કુલિંગ સિસ્ટમને જ કોન્ટ્રાક્ટ કેમ મળી રહ્યો છે, એ પણ એક મોટો સવાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો। કિડની હોસ્પિટલમાં પોતાની લોન્ડ્રી, પોતાનું કિચન 11 કરોડ 43 લાખના ખર્ચે ઊભું કર્યું અને ત્યારબાદ કિડની હોસ્પિટલને ખબર પડી કે આ લોન્ડ્રી આપણા કામની નથી। પ્રાઇવેટ એજન્સીને વગર ટેન્ડરે નિયમ મુજબ 1 લાખથી પણ વધારે રૂપિયાનું કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો તેનું ઈ ટેન્ડરિંગ થવું જોઈએ। તેની જગ્યાએ વગર ઈ ટેન્ડરિંગે લિનન ધોવાના એટલે કે હોસ્પિટલની ચાદરો ધોવાનો કોન્ટ્રાક્ટ મહિને 3 લાખ રૂપિયે એટલે કે વાર્ષિક 36 લાખ, જેમાં વીજળી બિલ હોસ્પિટલ ભરે, પાણીનો વેરો, પાણીનો ખર્ચ હોસ્પિટલ ભોગવે, મશીન હોસ્પિટલ આપે અને 3 લાખ લેખે લોન્ડ્રીનો કોન્ટ્રાક્ટ આઉટસોર્સ થઈ જાય।